કેમ છો મિત્રો? મજામાં? ઘણા ટાઈમથી વિચાર હતો લાઈફસ્ટાઈલ બહુ ઉતારવાનો, પણ ટાઈમ જ નહોતો મળતો. રિદ્ધિને ઘણી વાર કીધું તું ચાલુ કર, એ શરમની પૂંછડી, શરમ એને વધારે લાગે. હવે આજથી ચાલુ કર્યું છે ઉતારવાનું. આપણું 2-4 દિવસે ને 2 દિવસે આપણે લાઈફસ્ટાઈલનો બ્લોગ મૂકીશું, તો લાઈક કરજો, સપોર્ટ કરજો. જોઈએ હાલે છે કે નહીં. 3 વાગવા આવ્યા છે. ડ્રીમ ઇલેવનમાં 4-5 ટીમ નાખી છે. લાઇનઅપ આવી ગયું છે. સૌથી પહેલાં તો એને ખેલાડીઓ બદલવાના છે, કયા રમવાના કયા નહીં. ઘણા ટાઈમથી નાખીએ છીએ. 3 કરોડ ક્યારે આવે જોઈએ છે. રિદ્ધિ ગઈ છે રાજકોટ પિયર, મારી હાડીના લગ્ન છે તો ખરીદી કરાવવા. તે ઘરે ખાલી અમે 3 જણા જ છીએ. બતાવો કોણ કોણ. એક હું, એક જીની અને કીટી. જીની બહાર છે, કીટીને બતાવું તમે. કીટી કીટી ફૂલ નિંદરમાં છે. કીટી ઓ મહારાણી, જો જો કીટી, જો વ્લોગ ચાલુ કરીએ આપણે. જો એકવાર આમ આ લોકોને હલો કરી દેતો. કીટી કીટી ઊભી થા. નહીં ઊભી થાય. જો આ મહારાણી હુતા ફરીથી જોઈ લો. હવે જવાનું છે સ્કૂલે. આપણે નીકળી ગયા આપણી ગાડી લઈને સ્કૂલે નોકરીએ. છોકરાઓને પ્રેક્ટિસ કરાવવાની છે. અને ભાવનગરમાં રહેવાવાળા જો આ મંદિરને કોઈ ઓળખતા હોય કોમેન્ટ કરજો. આ કયું મંદિર છે? ભાવનગરવાળા કોમેન્ટ કરશે આ મંદિર ઉપર. આપણે આવી ગયા નોકરીએ. જે ખેલ મહાકુંભમાં જે છોકરા સ્ટેટ જવાના છે એની પ્રેક્ટિસ છે ટાઇકવેન્ડોની. 25 તારીખની સ્પર્ધા છે. 3-4 દિવસ બાકી છે સ્પર્ધાના. પ્રેક્ટિસ કરાવવાની છે આજે. આ બધા વોર્મઅપ કરે છે, સ્ટ્રેચિંગ કરે છે. પેલા સ્ટ્રેચિંગ પૂરું કરશે, લગભગ 5 થી 10 મિનિટનું સ્ટ્રેચિંગ કરશે. સ્ટ્રેચિંગ જેવું જ પૂરું થાય એવું તરત એ લોકો રનિંગ ચાલુ કરશે બોડી ગરમ કરવા માટે. સ્ટ્રેચિંગ પૂરું થયું તરત મેડમ આવ્યા. કિરણ ક્યાં? એ રમવા જવાની સ્ટેટ રમવા જવાની. તું કયો નંબર લાવવાનો? નહીં, પેલો, બીજો, ત્રીજો. હે ઊભી રહો. પણ તાર મમ્મી પ્રેક્ટિસ કરવા આવે કે તું પ્રેક્ટિસ કરવા આવે? તું પ્રેક્ટિસ કરવા આવે કે મમ્મી? ઊભી તો રહે પહેલાં. તું કયો પાડવાનો? કોલ્ડ. આ લોકોનું રનિંગ પૂરું, વોર્મઅપ કરે છે. 3, 4, 5, 6, 7. આ 3 પહેલવાનો કુસ્તી વાળા બોક્સિંગ વાળા છે. આજે એને વર્કઆઉટ આપ્યું છે મેં. જો શ્રદ્ધા ગુલ્લુ મારવામાં તો સૌથી આગળ. પ્રેક્ટિસમાંથી ગુલ્લી કેમ મારવી ને આની પાસે શીખવાનું તમારે. શું નામ છે? કઈ ગેમમાં? કયો નંબર આવ્યો ખેલ મહાકુંભમાં? કેટલા રૂપિયા મળવાના? હવે ક્યાં જવાનું? સ્ટેટ રમવા? કઈ ગેમમાં? ત્યાં કયો નંબર લાવવાનો? પ્રેક્ટિસ કરે? પ્રેક્ટિસ કરી પછી પૈસા આવ્યો.